ઓકે સાહેબ. નિર્મલ સાયન્સ સ્ટ્રીમના બ્રિલિયન્ટ ઝાબાઝ એન્જિનિયર્સ એન્ડ ઇન ફ્યુચર બિંગ આ ડોક્ટર્સ ને મારા પ્યાર ભરા નમસ્કાર. પ્રાર્થના સ્થિતિ. ચાલો દરેક विद्यार्थी मित्रों सभी स्टूडेंट्स मेरे साथ सरस वंदना की प्रार्थना में सम्मिलित होंगे. या कुंदेन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पार्थु सरस्वती भगवती निशेषजा व्यापहा. आदिदेव गणपति गजानन गणपति महाराज और माँ सरस्वती के पावन चरणों में कोटि कोटि सत सत प्रणाम करते हुए आइए हम सब इंग्लिश के एक अनूठे और अद्भुत विश्व का सफर तय करें. इंग्लिश इज द ऑफिशियल लैंग्वेज ऑफ 72 countries of the world, friends. Nowadays, the official language of 72 countries. વિશ્વના તમામ દેશો સાથે તમારે તાલ મિલાવવો મિત્રો તો ઇંગ્લિશ છે એ આંતરરાષ્ટ્રીય ભાષા છે. માતૃભાષા આપણી છે એ આપણા હૃદયમાં છે, એના પ્રત્યે અનગિનત આપણું સન્માન છે. ભગવત ગૌ મંડળ જેવા પવિત્ર ગ્રંથ ભગવતસિંહજી બાપુએ રચના કરેલી અને આપણા સાક્ષર પંચાણ પટેલ સાહેબ જે એમના મુખ્ય સંકલનકાર હતા એ ભગવત ગૌ મંડળ એ એન્સાઇક્લોપીડિયા ઓફ ધ ગુજરાતી લેંગ્વેજ એના પ્રત્યે તો આપણને ભાવપૂર્વકનો આદર હોય જ, પણ વિશ્વ સાથે તાલ મિલાવવા માટે મિત્રો ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ નેસેસરી એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ્સ કોમ્યુનિકેશન, અપડેટ and take the advantage of new technology. You must have to learn English. એવા ઇંગ્લિશના મહત્વ સાથે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ચાલુ કરીએ. મિત્રો વિદ્યાર્થીઓ 12થના 11થમાં પણ આ તમારે ચાલશે. એટલે અત્યારે આપણે લાસ્ટ પીરિયડમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્ય, આજ્ઞાર્થ ઇમ્પેરેટિવ. ઓકે ફ્રેન્ડ્સ, આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ માટેના મેં મુદ્દા તમને લખાવેલા. આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે આપણે કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું, એટલે એ મુદ્દાઓ આપણે ચર્ચા કરીએ એ પહેલાં ઘણી વખત આપણા સિલેબસમાં ફેરફારો થતા હોય છે. ધેર આર સો મેની ફોર્મલ એજ્યુકેશન, ઇનફોર્મલ એજ્યુકેશન, ન્યૂ એજ્યુકેશન સિસ્ટમ નાવ ઠરાવ પસાર થઈ ગયો છે મિત્રો, અને હવે નવી શિક્ષણ નીતિ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે નેશનલ એજ્યુકેશન સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. ત્યારે આપણે બધા જ ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે તમે એ નવી શિક્ષણ નીતિના તમામ એડવાન્ટેજીસ છે એને મેળવી શકો. સર્વ શિક્ષા અભિયાનનું જે ગવર્મેન્ટનું ડ્રીમ છે
એ ખરેખર સાચા અર્થમાં ચરિતાર્થ થાય અને બધા જ ભણે અને જે ડ્રોપ આઉટ રેશિયો છે એ ઓછામાં ઓછો રહીએ, સર્વ શિક્ષા અભિયાન સંપૂર્ણપણે એનું અમલીકરણ થાય અને નવી શિક્ષણ નીતિમાં બાળકો માનસિક, શારીરિક અને સામાજિક દ્રષ્ટિએ સમૃદ્ધ બને, જ્ઞાન સમૃદ્ધ બને, સર્વાંગી વિકાસ થાય, ઓલ ઓવર ડેવલપમેન્ટ. સ્પોર્ટ્સને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે. જો હવે મિત્રો અત્યારે રમતગમતને પણ એટલું જ મહત્ત્વ છે મિત્રો, અને જરૂરી છે. પણ આપણે ત્યાં સિલેબસ એવા છે મિત્રો 12થના કે સાયન્સ વિભાગમાં તો તમે મિત્રો હું વિષયાંતર કરી શકું છું, કારણ કે મારે તમને એટલો બધું આનું ઇમ્પોર્ટન્સ નથી, હું જાણું છું, કારણ કે મેરિટમાં ગણાતું નથી. પણ તમારી વ્યક્તિત્વના વિકાસ માટે, ઇફ યુ વોન્ટ ટુ ડેવલપ યોર પર્સનાલિટી, યુ મસ્ટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ ફ્રેન્ડ્સ. યુ મસ્ટ હેવ ટુ સ્પીક ફ્લુઅન્ટલી ઇંગ્લિશ. કારણ કે બીજે બહાર ક્યાંય આ નહીં હાલે મિત્રો. આપણી ગુજરાતી ભાષા આપણે આપણી માં છે, પણ વિશ્વ સાથે તાલ મિલાવવું હોય તો યુ મસ્ટ હેવ ટુ લર્ન. તો એ વાતને ધ્યાનમાં રાખી અને આપણે એના ગ્રામેટિકલ મુદ્દાઓ છે એને સમજીએ. કારણ કે આજ નહીં તો કાલ મિત્રો, અને હવે તો એ મોબાઈલના ફંક્શન, મોબાઈલના બધી એપ, એ બધું મોટા ભાગનું કોમ્યુનિકેશન ઇંગ્લિશમાં થઈ ગયું છે મિત્રો. એટલે આપણે એના માટે સજ્જ થવું જરૂરી છે, બરાબર. કારણ કે નહીંતર આપણે પછાત ગણાય મિત્રો. એટલે એવું નથી કે આપણે એને નફરત કરીએ, બરાબર, પણ આપણે એને મહત્ત્વ આપીએ. અને એટલું મહત્ત્વ ના આપીએ કે આપણી માં છે, માતૃભાષા છે, એ લુપ્ત થઈ જાય, એટલું મહત્ત્વ નહીં આપવાનું. અને એટલું નિગ્લેક્ટ નહીં કરવાનું કે આપણે દુનિયાના અપડેટ કરી લઈ શકીએ જ્ઞાન સાથે, કે દુનિયા સાથે તાલ ન મિલાવી શકીએ, એટલું નિગ્લેક્ટ નહીં કરવાનું, બરાબર. માતૃભાષાનું શિક્ષણ હોવું આપણને જરૂરી છે. આપણે ખરેખર તો આપણી માતૃભાષા ગુજરાતી છે ને, એનું આપણને સંપૂર્ણ જ્ઞાન નથી હોતું મિત્રો. ઘણી વખત એમાંય આપણને શબ્દો છે ને એમાં ફાફા પડી જાય છે. ઉત્તરદાયિત્વ, અખોવન, એવા અદ્ભુત શબ્દો વાપરવે તો એનું ગુજરાતી ખરેખર શું થાય? સંકીર્ણ, અખોવન સ્ત્રી. ઘણીવાર તમે લગ્ન મંડપમાં વરરાજો એટલે કે કન્યા અને વર બેયના વરઘોડિયાના મેરેજ થઈ જાય, એટલે મેરેજની વિધિ સંપન્ન થાય, સપ્તપદીના અંતે બધું, પછી મહારાજ હોય એ ઘણી વખત એવું બોલે કે ચાલો ભાઈ, બાયુમાંથી અખોવન સ્ત્રી હોય એ પહેલાં આવીને સૌભાગ્ય આપી જાઓ વરઘોડિયાને. એટલે નવા ધ ફ્રેશ મેરિડ કપલ આર ગિવન ધ બ્લેસિંગ ફ્રોમ ધ વિમેન હુ ઇઝ અખોવન. જે સ્ત્રી અખોવન હોય, કેવો સુંદર શબ્દ છે મિત્રો ગુજરાતીમાં. કેટલું બધું બાબતો તમે વિચારજો, તમારા કોઈને પૂછજો કે ભાઈ અખોવન એટલે શું? સચરાચર સૃષ્ટિ. કેવા સરસ શબ્દો મેઘાણી, ઝવેરચંદ મેઘાણીએ કેવા શબ્દો વાપર્યા મિત્રો. મન મોરવાની થનગાટ કરે, મન મોરબાની થનગાટ કરે. એ લોકગીતમાં અદ્ભુત લોકગીત, જે લોક જીભે રમતું રહ્યું છે મિત્રો વર્ષોથી. હળુલાટ કરી સારી સીમ ભરી, સરિતાડી ગામની દેવડીએ. હળુલાટ કરી સારી સીમ ભરી, આ બધી સીમ ભેગી થઈને, બધાય સીમનું પાણી ભેગી થઈને, સરિતા એટલે નદી, છેક એટલું પૂર આવ્યું કે ગામની નાનકડી ડેરી હતી, મંદિર હતું. સરિતાડી ગામની દેવડીએ. કેવા સરસ. સચરાચર શ્યામલ ભાત ભરે. સચરાચર સૃષ્ટિ એ આખી મેઘ ગર્જના અને મેઘ વૃષ્ટિ પછી કેવી સુંદર મજાની હરિયાળી ઓઢણી ઓઢી હોય. કેવા સુંદર શબ્દ સચરાચર, બહુ સરસ શબ્દ છે. ગર્વગંજન, વિશ્વોદર. આપણે ત્યાં ગુજરાતીમાં એક શબ્દ છે ને, એ આખો એને તમે ખોલો ને ભાંગો જો શબ્દને
તો એ આખો ગ્રંથ નીકળે એવા શબ્દો છે મિત્રો. એટલે ગુજરાતી ભાષા કંઈ જેવી તેવી ભાષા નથી મિત્રો. આપણે ઇંગ્લિશ જઈ શીખી શકીએ, કારણ કે ઇંગ્લિશમાં ટોટલ 26 મૂળાક્ષર છે મિત્રો. ઓનલી 26 alphabets there are in English, whereas in ગુજરાતી કેટલા આલ્ફાબેટ હોય આપણા મૂળાક્ષર કેટલા ગુજરાતીમાં? 36 મૂળાક્ષર મિત્રો. અને એ ઉપરાંત સ્વર અને વ્યંજનની તો તમે વાત કરી તો આ ઈ ઉ રૂ રૂ રસ્વ દીર્ઘ બે સ્વર આવે આપણે ત્યાં. અને અહીંયા તો આમાં તો ઇંગ્લિશમાં તો 5 જ સ્વર આવે, એ ઈ આઈ ઓ યુ. વાય ને ઘણા અર્ધ સ્વર કહે છે, પણ એ લેંગ્વેસ્ટિક પ્રોબ્લેમ છે. તો ગુજરાતીમાં તો આપણે તો ઇંગ્લિશ મિત્રો લખી શકો, સીધી ભાષા છે, એટલે એમાં ક્યાંય બિંદી આવે એક આઈ ઉપર, પણ એને તમે ખાલી ક્ષ કરાવો ને, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, ત્યાં તો એ બેવડો વરી જાય. કોઈ ઇંગ્લિશ મૂળની વ્યક્તિ હોય એને તમે ક્ષ કરાવો તો આમાં ઉપાડ ક્યાંથી કરવો એને ખબર ન પડે મિત્રો. એટલો અદ્ભુત આપણા શબ્દો છે, બરાબર. રૂ છે, ક્ષ છે, આ રૂ તમે એને કરાવો કે લખ આ રૂ, તો એ 10 દી ઘૂંટે થઈ તો ક્ષ ક્ષત્રિયનો ક્ષ આવડે એને, અથવા રૂ ઋષિનો રૂ આવડે. એટલી આપણી ગુજરાતી ભાષા સમૃદ્ધ છે, એવું નથી કે. પણ ઇંગ્લિશમાં માત્ર 26 મૂળાક્ષરો છે મિત્રો, જ્યારે ગુજરાતીમાં 36 મૂળાક્ષરો. ક કલમનો ક. ઘણી વાર આપણે છે ને ગ્રેજ્યુએટ થઈ ગયા હોય પછી આપણને આખો કકોય ન આવડે મિત્રો. તમે ક્યાંય પ્રયત્ન કરજો જે મારા વતી, ઈમાનદારીથી હો, આખો કકો નહીં આવડે. કોઈને પૂછવામાં આવે ને ઊભો કરીને કે ભાઈ કકો બોલી જાઓ, પણ એક તમે એમાં સિદ્ધ થઈ ગયા, નીકળી ગયા પછી ભૂલાઈ ગયું હોય મિત્રો. પણ તમે આપણા દુવાર છંદમાં કરો તો એમાંય કરી શકાય, એ આપણને તરત જ યાદ રહી જાય. ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, જાબલાનો જ, ટ ટબુડીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડન, ઢ ઢગલાનો ઢ, હણ ફેણનો હણ, ત તલવારનો ત, થ થળનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, પ પતંગનો પ પતંગ, ફ ફાનસનો ફન, બ બકરીનો બ, ભ ભમેડાનો ભ, મ મરચાનો મ, યતીનો ય, ર રથનો ર, લ લખોટીનો સ, સ સકોરાનો સ, મીંડાવાળો સ, સસલાનો સ ફાડ્યો સ એટલે દંતી કઈ, હ હરણનો હ, અળ નળનો ળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, જ્ઞ યજ્ઞનો જ્ઞ. આખો કકો આવ્યો 36 મૂળાક્ષરો મિત્રો. પણ એને આપણે એક ધારી એક શ્વાસે બોલવા જાઓ તો ઘણીવાર મારી એ ભૂલ થઈ જાય ને તમારી એ થઈ જાય. તો આ ગુજરાતી ભાષા છે મિત્રો. એક વાક્યમાં ઘણું બધું કહેવાય જાય છે. તો હવે આપણે ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય, એનું જૂના રજવાડાના સમયમાં આપણે નાટકો ભજવાતા મિત્રો, ત્યારે જોજો તમે, એ એમ ન કહે. જો ગુજરાતી ભાષામાં કેટલી બધી શિસ્ત છે, એમ શાલીન ભાષા કેટલી છે મિત્રો, કે રાજા કે રાણી હોય એમની પાસે, માની લો કે રાણીવાસમાં કોઈ સૈનિક આવે અને એને સમાચાર આપે, મહારાણી સાહિબાની જય હો, તમને ભાવનગર નરેશ મળવા માગે છે. એટલે એમ કહીને વહી જાય. તો હવે એને કોઈ એવી રાજકીય બાબતની ચર્ચા કરવાની હોય જે ગોપનીય હોય, તો એ બાકીની જે રાણીવાસમાં સ્ત્રીઓ હોય, અન્ય પુરુષો કામ કરતા હોય, તો એને એમ ન, રાણી એમ કે હાલો અહીંથી ભાગો, અમારે મહત્વની ચર્ચા કરવી, તો કેટલું ખરાબ લાગે, વિવેકનો ભંગ થાય. પણ રાણી ખાલી મહારાણી એટલું જ બોલે, એકાંત, પૂરું. એકાંત, લોનલીનેસ, એટલે આઈ વોન્ટ લોનલીનેસ. એટલે બધા એ છે એ સ્વમાનભેર બા અદબ ત્યાંથી વિદાય થાય અને જે ગોપનીય ચર્ચા કરવાની છે એ થઈ જાય. તો આ ગુજરાતી ભાષાની ખૂબી છે મિત્રો, જેવી તેવી ભાષા નથી. ઠીક છે, ચાલો
હવે ઇમ્પેરેટિવમાં પેલવેલા આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થાય. મેં જે ઓલી વખતે કીધું હતું 2. આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે ટુ આવે અને જો વાક્ય નકાર હોય, આઈ ડુ નોટ કે ડઝ નોટ વપરાયેલું હોય તો ડુ નોટ અને ડઝ નોટ દૂર થાય અને વાક્યને નોટ ટુ વડે જોડાય. બરાબર? આ 2 મુદ્દા. ત્રીજો મુદ્દો, આજ્ઞાર્થ વાક્યમાં બીજા ફેરફારો થશે નહીં, પણ સેડ ટુ પછી આજ્ઞાર્થ વાક્યમાં ભાવ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ એ ઉમેરવામાં આવે. ધારો કે વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટ ઉમેરાય, સૂચનનો ભાવ હોય તો સજેશન ઉમેરાય, સલાહનો ભાવ હોય તો એડવાઇસ ઉમેરાય, પછી સૂચન સજેસ્ટેડ, પછી ધારો કે ફરજદર્શક હુકમ હોય તો કમાન્ડેડ, ધારો કે ખાલી હુકમ હોય તો ઓર્ડર્ડ. આવા વિવિધ પ્રકારના ભાવો છે એને વ્યક્ત કરવામાં આવે છે. તો આપણે જોઈ પેલા વાક્ય રચના કહું છું મિત્રો. કરતા એટલે બોલનાર કરતા, પછી ભાવ મુજબનો શબ્દ, રિક્વેસ્ટેડ, એડવાઇઝ, ઓર્ડર્ડ, કમાન્ડેડ વગેરે, પ્લસ સાંભળનાર કરતા, પ્લસ ટુ અથવા નકાર હોય તો નોટ ટુ. આ સંયોજક આવશે મિત્રો. રેડી? પ્લસ V1 ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખજો. કર્મ અમુક વાક્યમાં હોય ને અમુકમાં ન પણ હોય મિત્રો, એટલે કૌંસમાં લખું છું. અને અન્ય શબ્દ. આ થયો the structure of the sentence of imperative indirect speech. Okay friends, understand? This is the structure of indirect speech of imperative sentences. હવે આપણે વાક્ય લખું છું, પછી આપણે એનું ઇનડાયરેક્ટ કરશું. માસ્ટર એટલે માલિક એવો સમજવાનો, શિક્ષક થાય. said to his servant go in the market and bring the things. મેં તને જે વસ્તુ કીધી એ જા અને માર્કેટમાંથી લઈ આવ. The doctor said to Sakshi, take rest for a week. For 14 days in COVID. કોરોનામાં 14 દિવસ આરામ કરો ભાઈ, ઘરે ક્વોરન્ટાઇન થઈ જાઓ. બરાબર? એવું કે ને ડૉક્ટર સાહેબ. તો આ વાત છે મિત્રો. નેક્સ્ટ વાક્ય કરીએ. નેક્સ્ટ
થેલાસાઇડ ટુરાઝી. Please apply this cream for apply this anti-pimple creams. એમ કરીએ આપણે મિત્રો. ત્યાર પછી ત્રીજું the captain said to the soldier, comma into inverted comma, march on. आगे बढ़ो. सावधान होंगे, सावधान. विश्राम होंगे, विश्राम. एक साथ राष्ट्रध्वज को सलामी देंगे. सलामी दो. एक ही आवाज में राष्ट्रगीत शुरू कर. राष्ट्रगीत पूરું થઈ જાય. जैसे थे. These are the orders, command to perform your duty. ફરજ દર્શક હુકમ. જો એક નોકર છે એને એનો માલિક હુકમ કરે છે એને ઓર્ડર કહેવાય. પણ એક કમાન્ડર છે, એક કેપ્ટન છે, એક કર્નલ છે, એક કમાન્ડિંગ ઓફિસર છે, એ પોતાના સૈનિકોને, પોલીસ ફોર્સને, પોલીસ ઓફિસર જ્યારે પોલીસ ફોર્સને હુકમ કરે છે, સાવધાન હોંગે, સાવધાન, હિલો મત, આ ફરજ દર્શક હુકમ છે મિત્રો. તો આ હુકમ છે એને કમાન્ડેડ કહેવાય. આપણે લખ્યું કે એના માટે કમાન્ડેડ શબ્દ વપરાય. પછી સૂચન કરીએ, સલાહ આવી ગઈ. સૂચનમાં શું કરીએ? હા, માય ટીચર said to me, you should get up early morning. ભાઈ તારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, એવા મારા શિક્ષકે મને સલાહ આપી. તો 1, 2, 3, 4 ને 5 તારો આટલું થયું મિત્રો. હવે આપણે ભાવ જોઈ જુદા જુદા. આમાં જગ્યા નથી એટલે હવે અહીંયા પૂર્ણ કરવું. પહેલા વાક્યને જવાબ લખું છું મિત્રો. માસ્ટર સેડ ટુ હિઝ સર્વન્ટ, ગો ઇન ધ માર્કેટ એન્ડ બ્રિંગ ધ થિંગ્સ. તો માલિક છે એ પોતાના નોકરને હુકમ કરે છે, પણ આ ફરજ દર્શક હુકમ નથી જે આર્મીમાં, પોલીસ ફોર્સમાં જે આપવામાં આવે એને ફરજ દર્શક હુકમ કહેવાય મિત્રો, કમાન્ડેડ. પણ આ સાદો હુકમ છે. તો માસ્ટર બરાબર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ. હવે સંયોજક ટુ ગો ઇન ધ માર્કેટ. આમાં ગોનું વેન્ટ નહીં થાય મિત્રો, કાર્ડ નહીં બદલે આજ્ઞાર્થમાં. એન્ડ બ્રિંગ, જે લખ્યું છે તે, બ્રિંગ ધ થિંગ્સ. ઓકે ફ્રેન્ડ્સ, પછી પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ, તો ડૉક્ટર છે એ તમને સલાહ આપે છે કે ભાઈ તમને કોરોના છે, તમે 24 દિવસ ભટ્ટ સાહેબ ક્વોરન્ટાઇન થઈ જાઓ,
ગામને ચેપ લગાડતા નહીં. એટલે મને કીધું તો મેં એમ કીધું ધ ડૉક્ટર આપણને શું આપે મિત્રો? સલાહ આપે. તો આપણે અહીંયા લખીએ, ઉપર લખું, નહીં તો તમને દેખાશે નહીં પહેલાં. આ તો થઈ ગયું આપણે બરાબર. હવે હું અહીં લખું છું મિત્રો, ધ ડૉક્ટર એડવાઇઝડ, સલાહ આપે ને આપણને ડૉક્ટર, કન્સલ્ટિંગ ચાર્જ લે. કન્સલ્ટ એટલે સલાહ આપવી. આપણે ન કંઈ આ ડૉક્ટરનો કન્સલ્ટિંગ ચાર્જ કેટલો છે એમ. નેફ્રોલોજિસ્ટનો 2,000 રૂપિયા, 1,500 રૂપિયા, 1,000 રૂપિયા કન્સલ્ટિંગ ચાર્જ હોય. ન્યુરો સર્જનનો, કાર્ડિયોવાસ્ક્યુલર સર્જનનો, નેફ્રોલોજિસ્ટનો, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટનો, સુપર સ્પેશિયાલિસ્ટના ચાર્જ બધા એવા હોય મિત્રો. ખાલી હાથ અડાડોના 1,500 રૂપિયા. મારા જેવું કોકને હાથ અડાડે તો મારે કોક, તો ક્યાં હાથ અડાડ્યો? જો આપણે માણસ છીએ ને એ માણસ છે. સ્કિલના પૈસા છે મિત્રો. તમે સમાજને ઉપયોગી કોઈ પણ વસ્તુ શોધી લ્યો ને મિત્રો, પછી તમે જંગલમાં વયા જાઓ ને તો એ સમાજ તમારી પાછળ આવે. વાત સમાજને ઉપયોગી વસ્તુ કે સ્કિલ મેળવવાની છે. ઇફ યુ હેવ લર્ન ધ થિંગ વિચ ઇઝ ધ સ્કિલ which is useful to the society, then after the society will come behind you, the society will apply you, not you have to go to the society. જેની પાસે સ્કિલ છે એ કાંઈ નવરો નથી. મેં આપણે કઈ મિત્રો કે એન્જિનિયરો 10,000 પગારમાં કરે ને એવડું ભણ્યા હોય ને, પણ જે સ્કિલફુલ એન્જિનિયર છે, જેની પાસે ખરેખર એક આવડત છે, જેને ખરેખર વિદ્યાને આત્મસાત કરી છે, એ કાંઈ બેહે નહીં મિત્રો. એને તો ઘરે બોલાવવા આવે માણસો. આપણે જાય જ છીએ ને, ઇલેક્ટ્રિશિયન છે, આપણે ખાલી ફ્યુઝ ઉડી જાય તો આપણાથી નથી થતું, આપણે ઇલેક્ટ્રિશિયનને બોલાવવા જાય છે મિત્રો, કારણ કે એની પાસે સ્કિલ છે. તો વાત સ્કિલ મેળવવાની છે, કૌશલ્ય પ્રાપ્ત કરવાની છે. પછી તમે ગમે એ ક્ષેત્રમાં કૌશલ્ય પ્રાપ્ત કરો એક વખત, પછી સમાજ છે એ તમારી પાછળ આવે. તો ધ ડૉક્ટર એડવાઇઝડ સાક્ષી ટુ, આ સંયોજક મૂક્યું મિત્રો મેં, ટેક રેસ્ટ for 14 days in COVID-19. તમને COVID-19નો રોગ લાગુ પડ્યો છે, એ તમે 14 દિવસ ક્વોરન્ટાઇન થઈ જાઓ. બરાબર. આપણે ઘણા અનુભવો જોયા. હવે હળવો પડ્યો ભાઈ, માતાજીની દયા એટલી કે હળવો પડે અને ફરીથી શાળાઓ ધમધમતી થાય અને જ્ઞાન ઉપાર્જન તમે કરો અને અમે જ્ઞાન જેટલું બાટીએ એટલું સારું ભાઈ. બાકી અંદર અંદર રાખીને કોઈને વેચીએ નહીં જ્ઞાન તો બ્રહ્મ રાક્ષસ થાય. એક એવો હતો મારા જેવો બ્રાહ્મણ, એ કોઈને જ્ઞાન દીધું નહીં, એકલો એકલો જ હું જ જાણું એમ, બાકી કોઈને ન ખબર પડે. પછી બ્રહ્મ રાક્ષસ થયો, ભૂત થયો. ખરેખર જ્ઞાનને પચાવવું જોઈએ, જ્ઞાનને બીજાને આપવું જોઈએ. આપણું સ્કિલ, આપણું કૌશલ્ય ઈશ્વરે આપણને આપ્યું હોય તો આપણે બીજાને શીખવવું જોઈએ. જેથી જો દીવામાંથી દીવો પ્રગટે મિત્રો, એક દીવો પ્રજ્વલિત હોય, દીવાની જ્યોત છે, દીપ જ્યોતિ જનાર્દન, ઈશ્વરનું સ્વરૂપ છે. આપણે શ્લોકમાં કહી છે મિત્રો, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ, શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ હરતુ મે પાપમ, દીપ જ્યોતિ જનાર્દનમ. જનાર્દન માને ઈશ્વર. દીપની જ્યોત એ ઈશ્વરનું સ્વરૂપ છે. ભગવાન ત્યાં બિરાજે, દરેકના હૃદયમાં જેમ બે પરમાત્મા છે
એમ દીપકની જ્યોતમાં છે. તો એ એક પ્રજ્વલિત દીપક છે એ બીજા જે ઠરેલો દીવો છે એને જ્યોત પોતાની આપે તો એની જ્યોતમાંથી જ્યોત અડધી થઈ જાય. એમ તમારી પાસે જ્ઞાન છે, એ જ્ઞાન તમે બીજાને આપો તો તમારું જ્ઞાન ઘટવાનું નથી મિત્રો, જ્ઞાન વધે છે. વેચવાથી વર્ધતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ ન ચ ભાતૃભાજ્યમ ન ચ ભારકારી. ભાર નથી કરતી વિદ્યા કોઈ દી, ભાઈ એમાં ભાગ નથી પાડતો. વર્ધતે એવ નિત્યમ, એ હંમેશા વૃદ્ધિ પામતી રહી, જેમ તમે વેચતા રહ્યો. વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. રમેશભાઈ ઓઝા, પૂજ્ય રમેશભાઈ ઓઝા આદરણીય કે મોરારી બાપુ કે સાક્ષર વ્યક્તિ હોય જે ખરેખર એવા કેટલાય લેખકો છે, એવા કેટલાય સંગીતકારો છે, ભીમસેન જોશી કે અમીરબાઈ કર્ણાટકી કે લતા મંગેશકર, લિજન્ડરી, એ એવા મહાન સાધકો છે મિત્રો. એને વિદ્વાનોનો દરજ્જો આપીએ આપણે. આપણા લેખકો છે ગુજરાતીના, ઇંગ્લિશના, જે કાંઈ લેખકો છે એ સાક્ષર સારસ્વત લોકો છે. વિદ્વાન સર્વત્ર પૂજ્ય છે. તમારી પાસે સ્કિલ છે, તમે વિદ્વાન છો તો તમે દરેક જગ્યાએ, જ્યારે રાજા પોતાના દેશમાં જ માણસો એને સલામ કરે, બરાબર. આપણે આપણા દેશનો રાજા હોય કે આપણા દેશના સાંસદ સભ્ય હોય એને આદર આપીએ. જ્યારે તમે વિદ્વાન હો, તમે સ્કિલ પ્રાપ્ત કરેલું હોય, તમે નોલેજેબલ પર્સન હો. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અહીંથી એને સ્પેશિયલી રિક્વેસ્ટ કરીને બોલાવવામાં આવતા કે તમે તત્વજ્ઞાનના, ફિલોસોફીના પીએચડી ઇન ફિલોસોફી ફ્રેન્ડ્સ, એ અદ્ભુત ફિલોસોફર જે આપણા રાષ્ટ્રપતિ, એક શિક્ષકમાંથી છેક રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચેલી વ્યક્તિ, ઉપરાષ્ટ્રપતિ હતા પહેલાં. તો એ આપણે એમના માનમાં શિક્ષક દિન ઉજવીએ છીએ. હા, કેટલામી સપ્ટેમ્બર તમે નક્કી કરો. આપણને ઘણી વખત દિન સેલિબ્રેશનની ખબર નથી હોતી મિત્રો. તો એમના સન્માનમાં આપણે શિક્ષક દિન, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, ધ ગ્રેટ એજ્યુકેશનિસ્ટ એન્ડ ધ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ફોર્મર. તો એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તત્વદર્શન અથવા તો ફિલોસોફી છે એ એમના લેક્ચર માટે જતા, વિઝિટિંગ પ્રોફેસર તરીકે. એ સાબિત કરે છે મિત્રો, મનમોહન સિંહ જે એક્સ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઇકોનોમિકની થીસીસ પીએચડી માટે એને આમંત્રણ આપેલું અને ત્યાં એને પીએચડી કરેલું મિત્રો. જેને અલ્હાબાદ યુનિવર્સિટી અમિતાભને ડી લિટની પદવી આપી મિત્રો, ડૉક્ટર ઓફ લિટરેચર. એટલા બધા ફિલ્મો ને એટલી બધી ડાયલોગ ડિલિવરીની હિન્દી ઉપર એટલું બધું પ્રભુત્વ છે એનું. એ સાક્ષર છે, સારસ્વત છે. એટલે વિદ્વાન સર્વત્ર પૂજ્ય છે. એની જો કેમ્બ્રિજ યુનિવર્સિટી, નહીં તો આપણો દેશ નથી, આપણી વસ્તી નથી, આપણી ભાષા સમજતા નથી મિત્રો. આપણો એનો આખો અલગ પાશ્ચાત ભૂમાંથી આપણે આવીએ છીએ, છતાંય વિદ્વાન સર્વત્ર પૂજ્ય છે. તો આગળ વધાય. હવે ત્રીજું વાક્ય, શીલા સેડ ટુ રાઝી. તો શીલા, આમાં શું એનો ભાવ છે? વિનંતીનો. તો શીલા રિક્વેસ્ટેડ રાઝી ટુ, અને સંયોજક, એપ્લાય ધીસ એન્ટી પિમ્પલ ક્રીમ. ટુ એપ્લાય ધીસનું મિત્રો ધેટ કરી શકાય, ધેટ એન્ટી પિમ્પલ
સ્ક્રીન. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થયું. હવે જો મિત્રો એક બીજું વાક્ય લખું છું અહીંયા. ધારો કે એમ હોય મિત્રો, એ પછી લખશું. હાલો આનું કરી દે પહેલા. ધ કેપ્ટન સેડ, તો ધ કેપ્ટન કમાન્ડેડ. ફરજ દર્શક હુકમ છે ને મિત્રો, એટલે કમાન્ડેડ ધ સોલ્જર, સંયોજક ટુ માર્ચ ઓન, એટલે માર્ચ ઓન એટલે કૂચ કરો, આગે बढ़ो. मध्य से तेज चल, 1 2 1 1 2 1 1 2 1 1 2 1 સ્કોર, ખાલી 1 2. આમ ઊભા રહી જાય. એવું આમ તાલબદ્ધ લયબદ્ધ હાલતું હોય. દરેક બાળકની અંદર લયની જન્મજાત સમજ હોય છે મિત્રો, દરેક બાળકની અંદર. એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ. તારે જમી પરનું આ ટેગ વાક્ય યાદ રાખજો જીવનમાં. કોઈ બાળક છે એ નાનું નથી કે હોશિયાર વિદ્યાર્થી છે એને જ હક છે એવું નથી મિત્રો. એવરેજ વિદ્યાર્થી એ જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે. આપણે ઠોઠડા હોય એટલે કાંઈ આપણે જીવનમાં પ્રાપ્ત ન કરી શકીએ એવું નથી હોતું હો મિત્રો. ધેર આર સો મેની એક્ઝામ્પલ્સ ઓફ ધ મેન એન્ડ વિમેન કે જેને પોતાના જીવનમાં ભણવામાં, ગાંધીજી એવરેજ જ હતા મિત્રો. ગાંધીજીના અક્ષર એવા નહોતા થતા. રાષ્ટ્રપિતાથી મોટો કયો દરજ્જો હોય મિત્રો? વિચાર કરો તમે. એવરેજ વિદ્યાર્થી ભણવામાં. ગાંધીજીનો કાંઈ બધી પહેલો નંબર નહોતો આવતો કંઈ. આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે અહીંયા રાજકોટ, એમાં ગાંધીજી ભણતા. આલ્ફ્રેડ હાઈસ્કૂલના નામાંકિત વિદ્યાર્થીઓની યાદીમાં પહેલું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. બીજું નામ આપણા મોરબીના સર પ્રભાશંકર પટણી, જેને સરનો ખિતાબ અંગ્રેજોએ આપેલો એવો મોરબીનો એક મહાન વ્યક્તિ, બરાબર, સર પ્રભાશંકર પટણી, જે પછી ત્યાર પછી અહીંયા મોરબી સ્ટેટમાં હી વોઝ વર્કિંગ એઝ એન એજ્યુકેશન મિનિસ્ટર, એજ્યુકેશનિસ્ટ, શિક્ષણ કેળવણી નિરીક્ષક હતા. પ્રભાશંકર પટણી મોરબી સ્ટેટમાં કેળવણી નિરીક્ષક હતા. અને મોરબીના આપણા લગધીરસિંહજી રજવાડાને ભાવનગર સ્ટેટ સાથેનો નાતો અને મૈત્રી એ દાવે ભાવનગર નરેશ યુવરાજ અહીંયા આવેલા રાજકુમાર કોલેજમાં બે ભેગા ભણતા. એ મૈત્રી ના નાતે એમને મોરબી સ્ટેટને વિનંતી કરી કે તમે આ પ્રભાશંકર પટણી મારો મિત્ર છે જૂનો, એને મને આપી દો, હું એને મારા રાજ્યમાં એડીએમ તરીકે નિમવા માંગુ છું, એડમિનિસ્ટ્રેટર ઓફ ધ ભાવનગર સ્ટેટ, એન્ડ હી વોઝ કોમ્યુનિકેટ વિથ ધ વાઇસરોયઝ એન્ડ ધ ઓફિસર્સ ઓફ ધ સિન્ડિકેટ ઓફ બ્રિટન. આવું જબરજસ્ત વ્યક્તિત્વ અને ઇંગ્લિશનું પાવરફુલ નોલેજ જેને મિત્રો, એવા સર પ્રભાશંકર પટણી આલ્ફ્રેડ કોલેજના બીજા વિદ્યાર્થી હતા, બીજા નંબર ઉપર. અત્યારે તો મ્યુઝિયમ થઈ ગયું મિત્રો ગાંધીજીનું, બરાબર. આલ્ફ્રેડ સ્કૂલ હતી પહેલાં, 1 થી 12 ધોરણ, ગવર્મેન્ટ સંચાલિત. તો હવે આપણે આ કરીએ. માય ટીચર સજેસ્ટ કર્યું કે ભાઈ તારે વહેલું ઉઠવું જોઈએ. માય ટીચર સજેસ્ટેડ મી, પછી ટુ ગેટ અપ અર્લી મોર્નિંગ. આપણે ત્યાં ગુજરાતીમાં સરસ મજાનું મુક્તક હોય, રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર.
પેલા નાના આપણે ગુજરાતી ભાષામાં શું ના, તમારા ફાધરના ફાધર ભણતા હોય ત્યારે એને પૂછજો, તમારા ફાધરે ભણતા છે ત્યારે આવા નાના નાના મુક્તકો જે જીવનનો પાઠ શીખવતા મિત્રો. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણાય, આમ એક અઠવાડિયું 7 વારનું થાય. આવી સીધી સાદી રચના, પણ તમને 7 વારના નામ આવડી જાય. સંગીત છે ને, તાલ લય, મેં તમને કીધું ને, તાલ અને લયનું જ્ઞાન બાળકને જન્મજાત હોય અને એ આપણને ગમે. ભલે આપણે સારું ગાઈ ન શકતા હોય, તાલબદ્ધ રીતે આપણે હાલી ન શકતા હોય, પણ બીજા વ્યક્તિ કરે એ તમને અંદર જન્મજાત જ્ઞાન હોય એટલે ગમે છે મિત્રો આપણને. એ અભ્યાસથી આવે પણ દરેકમાં પડેલું હોય. હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. કેવાય સરળ ભાષામાં, હાવ સીધી સાદી સરળ ભાષામાં સરસ મજાની બાળકો પ્રાર્થના બોલતા હોય, નાના નાના બાળકો પ્રાર્થના બોલતા હોય. એવા સર તમે હાઈ ક્લાસ જ લાગો પ્રાર્થના બોલતા હો તઈ, પણ આપણી પાસે દ્રષ્ટિ જોઈ મિત્રો, એ વિઝન જોઈ. હવે આમાં ઓર્ડર છે, મારાથી ભૂસાઈ ગયું મિત્રો. હવે ચાલો એક બીજું લખી દઉં. મધર said to her child અથવા children, comma into inverted comma, do not go, એક નકાર લેવું પડે ને, near lions cage, સિંહના પાંજરા પાસે જશો નહીં, નહીતર સિંહ જો એમાંથી ક્યાંક આગો પાછો થયો તો ભટ્ટ સાહેબની પાછળ જેમ લપટતો આવતો તો એમ સિંહ લપટતો આવશે. એટલે રેવા દેજો ચારા ચુગલી. તો આમાં નોટ ટુ વાળું એક વાક્ય આપણે કરીએ મિત્રો. રેડી? તો હું લખું છું આ વાક્યને. તો આમાં માતાએ બાળકને ચેતવણી આપી છે, એટલે વોર્નિંગ કહી છે ને આપણે, એને બદલે વોર્ન્ડ the children. પછી સંયોજક ટુ નહીં પણ નોટ ટુ ગો નિયર the lions cage. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે પૂર્ણ વિરામ. તો આ થયું મિત્રો આજ્ઞાર્થ વાક્યનો. હવે હું જરાક ટાઈમ જોઈ લઉં, પછી આપણે કરીએ. હા હા, તો લઈ લઉં, તો લેવા દો ને. કા ભર્યું. તો મિત્રો આ આજ્ઞાર્થ વાક્યના ઇનડાયરેક્ટ સ્પીચને આજે આપણે જોયું. હવે પછી એક જ રહે છે ક્રમ, પછી આપણે ફકરા ઉપર જશું મિત્રો. તો अपने आप को सुरक्षित, सलामत और सावधान रखिए. अपना होमवर्क, अपना पेपर, सभी सब्जेक्ट का निर्मल विद्यालय की तरफ अवश्य अचूक सबमिट करते रहिए और सावधान और सुरक्षित रहिए. अपने आसपास सफाई रखें. इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, वंदे मातरम, जय हिंद.